હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો 5:30 થયા છે. હું ફટાફટ વોક પર જઈને આવું. દાનવીની આજે સ્કૂલ પણ છે અને આજે દાનવીનો સ્કૂલનો ટાઈમ પણ ઇન્ક્રીઝ થઈ ગયો છે આજથી. તો હું ફટાફટ જઈને આવું. એનું ટિફિન પણ આજે જે રોજ મૂકું છું ને એના કરતાં થોડુંક વધારે આપીશ એને. હાય ગાઈઝ, હું આવી ગઈ છું ગાર્ડનમાં અને મારા ફિક્સ ટાઈમ સુધી અહીંયા વોક કરીશ. મારો ટાઈમ પતશે એટલે અહીંયાથી જઈશ, કારણ કે આના પછીનું બધું શેડ્યુલ ટાઈટ હોય છે ઘરે જઈને. તો ફટાફટ 6:30 સુધી વોક કરી લઉં. હું ઘરે જવા માટે નીકળી ગઈ છું, કારણ કે શું હોય છે, 5 મિનિટ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો ઘરે પહોંચીશ, 5 મિનિટ રેસ્ટ કરીશ, પછી બધા કામે લાગીશ. સો ગાઈઝ, હું આવી ગઈ છું ઘરે. હવે હું 5 મિનિટ રેસ્ટ કરું. આ બધા કપડાં મેં રાત્રે ધોઈ દીધા હતા. કપડાં લઈ લઉં, પછી દાનુના ટિફિનની તૈયારી કરું અને તમને કહું કે હું શું બનાવવાની છું. અમારા દારૂમાં નથી ગયા છે. ગુડ મોર્નિંગ. તો ઉઠી ગઈ છે. હવે એને ફ્રેશ કરું, બ્રશ વશ કરાવું, એને દૂધ પીવું હોય તો દૂધ આપું, જે કંઈ કરવું હોય એ કરીએ. મળું તમને થોડીક વાર. હલો. સો આ અમારું શાક છે ને, શાક બફાઈ ગયું છે. હવે એને વઘારવાની તૈયારી કરું. આ બાજુ દાનુની ડ્રમસ્ટિક થાય છે, પછી દાનુની ચા નાસ્તો પણ થઈ ગયો છે એનો. મેં થેપલા કાલે બનાવ્યા ને, થેપલા અને ચા. લોટ પણ બાંધી દીધો છે. આ શાક થાય ને એટલે એક બાજુ રોટલી કરી દઉં, દાનુની 2-3, બીજી બધી પછી કરીશ. અને આ શાકનું કુકર ખાલી થાય એટલે હું દાળ મૂકી દઉં. જમવાનાની ઓલમોસ્ટ તૈયારી તો થઈ ગઈ છે. હવે ફટાફટ કચરો કાઢી લઉં અને ઘર બધું સાફ કરી લઉં. મેં કચરો પણ કાઢી લીધો છે. હવે ખાલી દાનુને નવડાવી છે, તૈયાર કરવાની બાદ, અને એના કપડાને બધું નીકાળી લીધું છે. હવે ફટાફટ એને રેડી કરી લઉં. સો હવે આપણે દાનુનું ટિફિન ભરી લઈએ. દાનુના ટિફિન, આ ટિફિન છે એનું. આ 3 ખાનાનું છે અને મારી પાસે 2 ખાનાનું છે, પણ આજે થોડુંક વધારે મૂકવાનું છે એટલે મેં આ 3 ખાનાનું લીધું છે. તો એ ટિફિનમાં આપણે પહેલાં એડ કરીશું. મેં 2 રોટલી કરી છે. એ એક જ ખાય છે, તો પણ મેં હમણાં 2 મૂકી છે. જે ખાવી હોય એને ખાશે. અહીંયા આગળ મેં અહીં સાઈડમાં મૂકીશ. આ ડ્રમસ્ટિક મેં બાફી હતી ને, એ 3 ડ્રમસ્ટિક, રોટલી, અને એને મને શાક રોટલી કીધું હતું એટલે મેં એના માટે ગવારસીનું શાક કર્યું છે, ગોળ નાખીને. થોડુંક ગવારસીનું શાક. જો એનું ટિફિન રેડી છે. એમાં ગવારસીનું શાક, રોટલી અને ડ્રમસ્ટિક છે. 2 મૂકી છે. હવે એને જે ખાવી હશે એ ખાશે. હવે આપણે પેક કરી દઈએ. આ પેક થઈ ગયું છે. અને એક હજી હું ફ્રૂટ મૂકીશ. તો ફ્રૂટ માટે મારી પાસે આ છે એક
સો હું દાનોને મૂકવા માટે રેડી છું. હવે એને મૂકવા જઈશ 5 મિનિટમાં. અને જમવામાં તો દાળ બફાઈ ગઈ છે, ભાત પલાળી દીધા છે, લોટ બંધાઈ ગયો છે, શાક થઈ ગયું છે. બીજી જે બધી પ્રિપરેશન છે હવે હું બધું આવીને કરીશ. પહેલાં હું એને મૂકી આવું, 5 મિનિટમાં નીકળ્યો. હા માનું, પછી હું આવીને બધું જમવાનું ને બધું કરું છું. અને કપડાનું મશીન મેં ચાલુ કરી લીધું છે. અમે નીકળીએ છીએ સ્કૂલ જવા માટે. બાય બાય. હું આવી ગઈ છું દાનોને મૂકીને. હવે હું 5-10 મિનિટમાં કામે લાગું. એક બાજુ દાળ થાય છે, એક બાજુ ભાત, એક બાજુ રોટલીઓ થાય છે. મારું ઘરે જમવાનું થઈ ગયું છે. રસોડું બધું સાફ કરી લીધું છે. વધારાના વાસણ પણ સાફ કરી લીધા છે. આ દાનોને લેવા માટે નીકળવું હવે. હું આવી ગઈ છું ઘરે. દાનોને સ્કૂલેથી લઈને એનો ટિફિન બિફિન નીકાળ્યું, બધું એના કપડાં ચેન્જ કરાવી લો ફટાફટ. પછી એને જમવું હોય તો ઠીક છે. ચપાતી શાક ખાધું. આ ડ્રમસ્ટિક તો હમણાં ઘરે આવીને ખાધી. બનાના પણ નથી ખાધું. હવે આવે એટલે એને પૂછું, એને જમવું હોય તો ઠીક છે, નહીં તો પછી એને સૂઈ જશે. પછી તો હું પરવારીને આડી પડી નથી, એટલામાં તો દાનુબેન ઉઠી ગયા. બાજુવાળી છોકરી દાનવી આવીને જમી નથી, ડાયરેક્ટ સૂઈ જ ગઈ હતી. તો હવે એને થોડુંક જમાડ્યું. એને દાળ ભાત ખાધા, શાક રોટલી તો એ સ્કૂલમાં લઈને ગઈ હતી, એટલે એને દાળ ભાત ખવડાયા. ને હવે એની સાથે રમું છું. તો અમે ગેમ રમીએ છીએ. ચાલ ગોઠો. પછી આપણે મેચિંગ શોધીશું અંદર બધું. સો ગાઈઝ, અત્યારે સાંજે જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવામાં બનવાના છે ઢોસા. મેં છે ને અડદની દાળની જગ્યાએ મગની દાળ પલાળી હતી. તો મગની દાળ અને ચોખાના ઢોસા કરીશું. અને એ જ ઢોસાના બેટરમાંથી સવારે દાનોના ટિફિનમાં હું પિઝા કરીને આપીશ. પિઝા જો આમાં મેં 2 વાડકી ચોખા અને 1 વાડકી મગની દાળ પલાળી દીધી હતી. હવે આપણે આને પીસી લેવાનું છે. જો અમે પીસી લીધું છે, અત્યાર માટે છે. અને આ થોડું સવાર માટે રાખ્યું છે. તો સહેજ આથો આવી જશે ને તો આ તો મોટું જ નાનામાં કાઢી લઈશ, પણ આથો આવી જશે ને તો પછી સવારે દાણોને આનો પીઝા બેઝ બનાવી આપીશ. અને એના પર પીઝા બનાવી આપીશ ટિફિનમાં. હા, અત્યાર માટે છે. અને આ મેં ટામેટાં લીધા છે, એની છે ને હું અત્યારે ચટણી બનાવવાની છું. તો અમે ઢોસા અને ચટણી ખાઈ લઈશું. એક પેનમાં મેં તેલ લીધું છે, થોડી ચણાની દાળ અને શું કહેવાય લીમડો લીધો છે. આ થોડું સાતળી જાય પછી એમાં મેં 1 કાંદો અને 6-7 ટામેટાં લીધા છે. એ સમારીને પછી આને એકદમ પેલું મેશ થઈ જાય ને ટામેટાં થોડા, ત્યાં સુધી એને વઘારવાનું છે. આગળની પ્રોસેસ હું તમારે બતાવું. જો મેં આવી રીતે વઘારી દીધું છે. આમાં મીઠું, મરચું અને હળદર નાખ્યું છે. પછી એને હલાવીને આપણે ઢાંકણ બંધ કરી અને એને થવા દઈશું. આવી રીતનું થાય ને ત્યાં સુધી આપણે રાખવાનું છે. હવે હું ગેસ બંધ કરી લઉં. આ ઠંડુ પડે એટલે હું ચટણી પીસી લઉં. પછી હું તમારે આગળની પ્રોસેસ બતાવું. ચટણીને મેં થોડી અધકચરી પીસી દીધી છે. પછી એ જ પેનમાં પાછું થોડું તેલ મૂક્યું છે. અને આ ચટણી પાછી એમાં નાખીને તેલમાં સાતળી દઈશું, એટલે એ બગડે નહીં, થોડા દિવસ માટે સારી રહેશે. જો આવી રીતે કરી અને એને સાતળી દેવાની છે, તો જરીક બગડે નહીં એમ. જો રેડી છે આપણી ચટણી. જો એનો ઢોસા જેવું બેટર રેડી કરી લીધું છે. તો હવે તપવા મૂકી છે, તપી જાય એટલે આપણે ઉતારી લઈશું. જો આવી રીતે ઉતારવાના છે લોખંડની તવી પર. બહુ જ મસ્ત પાતળા ઉતરે છે. હવે આ ઉતારી લીધું. હવે એની આજુબાજુ આપણે તેલ લગાવી લઈશું.
જો આવી રીતે આ ઢોસા રેડી છે ને આપણે જે ચટણી બનાવીને એ ચટણી સાથે આપણે સર્વ કરીશું. જો આ રેડી છે ઢોસા અને ચટણી. સો ગાઈઝ હવે હું જમું પછી પરવારું વાસણ બધું બાકી છે. તો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો. પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ ટુ ધ ચેનલ. બાય બાય.